નમસ્કાર, હું અત્યારે અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતને જે આપણું ફોસ ખાતર આપેલું છે અને કાર્બોજેડ આપેલું છે, તો એના માટે ખેડૂત વિઝિટે આવેલો છું. તો ચાલો આપણે એ ખેડૂતને મળી અને રૂબરૂમાં માહિતી પૂછીશું. કેમ છો કાકા? મજામાં. મજામાં. મારું ગામ છે થોવડી, તાલુકો સારકુંડલા, જિલ્લો અમરેલી. બરોબર. હું જમીન વાવું છું. આ 3-4 વર્ષથી ગામમાં બધાને ખબર છે ફાર્મે. હું આ સાગરભાઈની પ્રોડક્ટ વાપરું છું. ગયા વર્ષે વાપરી હતી અને આગલા વર્ષેના 3જું વર્ષ છે. બીજું કોઈ ખાતર નાખ્યું નથી. DAP અને 12-32 વાપરતો ત્યારે આટલી બધી ફુલાવર નહોતું, મોંઘું પડતું હતું મને. અને આ 850 રૂપિયામાં ઠેલી મારે પહોંચતી થતી. બરોબર. અને ઓલું કોઈ પણ એમ કહે કે આ એક જ વાર ખાતર નાખ્યું, ઓનની સિઝનમાં મારે બીજી વાર ખાતર ઘટ્યું છે. બરોબર. ત્યાર પછી મેં કોઈ આમાં એક જ રાઉન્ડ દવાનો કર્યો, બીજો રાઉન્ડ નથી કરેલો. બરોબર. અને આ વાવણીનું વાવેલું છે, 2 મહિનાનો કપાસ. કેવું તમને કપાસની અંદર તમે આ સામો છે, જોઈ લો, છોડ જોઈ લો. મેં તો જોયું છે, પણ તમને આત્માની અંદર શાંતિ? 100% રિઝલ્ટ. બરોબર છે. તો તમે અહીંયાના આજુબાજુના જિલ્લાના ખેડૂતોને તમે શું કહેવા માંગો છો? શું કહેવા માટે કે આ વાપરો ખાતર, ઓલું મોંઘું પડે એની સાથે આપણને DAP માં અને 12-32 બીજું 5 થેલી એ બીજી પ્રોડક્ટ પકડાવે છે અને આપણે નાખો તો કોઈ શેટ ફેંકી દેવામાં આવે છે. આપણે કોઈ રિઝલ્ટમાં કામ આવતું નથી. તો એની માટે આ થેલી વાપરવી સારી. ઓકે, થેન્ક યુ.